કેમ કે આ શિક્ષણ માત્ર નથી, આવનાર ભવિષ્ય છે. આવનાર રાષ્ટ્રનું નિર્માણ આ શિક્ષણ જ કરશે. તો જય સિયારામ. દિલ્હીની અંદર સોનમ વાંગચુકનું જે 18 દિવસથી પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે, જે નીટના પેપર લીક થઈ ગયા અને એની પછી જે આખો મુદ્દો દેશની અંદર ચાલી રહ્યો છે, દેશના યુવાનો એની અંદર જોડાઈ રહ્યા છે, ત્યારે મારી સાથે છે કટાવના મહંત શ્રી 1008 પરમ પૂજ્ય શ્રી જયરામદાસ બાપુ. તો એમની પ્રતિક્રિયા લઈએ કે એ શું કહેવા માગે છે. તો બાપુ, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે અમારા ચેનલમાં આટલો તમે સમય આપ્યો. શું કહેવા માગો છો અત્યારે જે દિલ્હીમાં પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે અને સાથે સાથે સોનમ વાંગચુકની જે પરિસ્થિતિ થઈ રહી છે એ પ્રમાણે? જય સિયારામ. સોનમ વાંગચુકને જે પરિસ્થિતિ છે એમને આપણે પસંદ કરતા હોય કે ના કરતા હોય, વ્યક્તિગત મુદ્દાઓ બધા છે, પણ વર્તમાન જે એનો મુદ્દો છે શિક્ષણનો, એ મુદ્દો માત્ર ને માત્ર એનો પોતેનો મુદ્દો નથી, એ 22 લાખ વિદ્યાર્થીઓનો મુદ્દો છે. એ જે લોકોએ જીવ ગમાયું એ લોકોનો એક મુદ્દો છે. એ આજની લડાઈ નથી, એ આવનાર ભવિષ્યની એક લડાઈ છે. અને શિક્ષણ માટે તો બધાનો અધિકાર છે. એમને આપણે પસંદ કરીએ ના કરીએ, એ શું કરે છે શું નથી, મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે એ શિક્ષણ માટે લડે છે. એટલે જે કોઈ શિક્ષણને પ્રેમ કરતો હોય, શિક્ષણને ચાહતો હોય, એને માટે 2 શબ્દ બોલવા જોઈએ. લડાઈ લડવી હોય તો લડાઈ લડવી જોઈએ. જે લડી ના શકતા હોય એ લખવું જોઈએ, જે લખી ના શકતા હોય એ બોલવું જોઈએ, બોલવા ના શકતા હોય એ એમનું મનોબળ વધારવું જોઈએ. પણ એ વિદ્યાર્થીઓ માટે 2 શબ્દો બોલવા જોઈએ.